નમસ્કાર. આજે આપણે બંધારણ સિરીઝનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક કે જેનું નામ છે આમુખ, અથવા તો આપણે એમને પ્રસ્તાવના પણ કહી શકીએ છીએ. હવે મોટા ભાગના લોકો છે આ આમુખ ટોપિકને ગોખવાની ટ્રાય કરે છે, પરંતુ એમની પાછળનું લોજિક છે એ સમજતા નથી. હવે આ બંધારણના આમુખ પાછળનું અસલી લોજિક છે એ આપણે આ વિડીયો લેક્ચરની અંદર કવર કરીશું. હવે ગવર્મેન્ટ એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી આ આમુખ ટોપિક છે એને આપણે આ વિડીયો લેક્ચરની અંદર સંપૂર્ણ રીતે કવર કરીશું. તો હવે અહીંયા તમે જોઈ શકો છો, આ એક ઇમેજ છે આમુખની. હવે આ આમુખ છે એની ડિઝાઇન સૌપ્રથમ તો કોના દ્વારા છે એ તૈયાર કરવામાં આવી હતી. તો હવે આ ડિઝાઇન છે એ સૌપ્રથમ તૈયાર કરવામાં આવી હતી બ્યોહર રામ મનોહર સિન્હા. કોના દ્વારા? રામ મનોહર સિન્હા છે એના દ્વારા છે. આ ઝીણી ઝીણી જો આ હરેક આમુખ છે ને આપણું, એના હરેક પેજની અંદર આ ડિઝાઇન છે એ બનાવેલી છે, પરંતુ એ ડિઝાઇનના અસલી બનાવનાર છે રામ મનોહર સિન્હા. હવે આ ડિઝાઇન બનાવવા પાછળનું માર્ગદર્શન છે એ કોણે પૂરું પાડ્યું હતું? તો એનું નામ છે નંદલાલ બોઝ. આ બધું ખૂબ મહત્વનું છે, કેમ કે એકાદ માર્કની અંદર આવા સવાલ પૂછાઈ શકે છે. હવે ત્યાર પછી આ આમુખની અંદર જે કંઈ આ લેખન કારીગીરી કરી છે, એ લેખન કારીગીરી છે એ કોના દ્વારા તૈયાર કરવામાં આવી હતી? તો એ હતા પ્રેમ બિહારી નારાયણ રાયઝાદા. પ્રેમ બિહારી નારાયણ રાયઝાદા દ્વારા છે એ એની અંદરનું જે આ લેખન કાર્ય છે એ તૈયાર કરવામાં આવ્યું હતું. હવે ફરીથી હું તમને ક્વિક રિવિઝન કરાવી દઉં કે આ ડિઝાઇન છે એ કોના દ્વારા તૈયાર કરવામાં આવી હતી? તો કે બ્યોહર રામ મનોહર સિન્હા. પછી આ ડિઝાઇન બનાવવા પાછળનું માર્ગદર્શન છે કોના દ્વારા આપવામાં આવ્યું હતું? તો એ હતું નંદલાલ બોઝ. અને જેનું આ અક્ષર લેખન છે એનું નામ છે પ્રેમ બિહારી નારાયણ રાયઝાદા. હવે આ વસ્તુ છે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, અને અત્યારની એક્ઝામ પેટર્ન મુજબ છે એ એક માર્કની અંદર આવા સવાલ છે એ પૂછી શકે છે. તો હવે આપણે અહીં બંધારણની પ્રસ્તાવના અથવા તો આમુખ, કે જેને પ્રિએમ્બલ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન આપણે કહીએ ઇંગ્લિશની અંદર, તો એના વિશે આપણે માહિતી મેળવશું આ વિડીયો લેક્ચરની અંદર. કે સૌ પ્રથમ દુનિયાની અંદર જો કોઈ બંધારણની અંદર પ્રસ્તાવના ઉમેરવામાં આવી હોય ને, તો એ છે અમેરિકાના બંધારણની અંદર છે એ સૌ પ્રથમ વિશ્વમાં પ્રસ્તાવના છે એ ઉમેરવામાં આવી હતી. અને પ્રસ્તાવના છે એ બંધારણનો પરિચય અથવા તો ભૂમિકા છે એ કહેવામાં આવે છે. અને આ જ પ્રસ્તાવનાની અંદર બંધારણનો સાર છે એ સમાયેલો હોય છે. અને પ્રખ્યાત બંધારણીયવિદ કે જેનું નામ છે N.A. પાલખીવાલાએ પ્રસ્તાવનાને બંધારણનું પરિચય પત્ર કહ્યું છે. અને હવે આપણે ભારતીય બંધારણની પ્રસ્તાવનાની વાત કરીએ ને, તો હવે આ પ્રસ્તાવના છે ને એ ઉદ્દેશ્ય પ્રસ્તાવ પર આધારિત છે. અને એક ઉદ્દેશ્ય પ્રસ્તાવ છે એ બંધારણ સભાની જ્યારે બેઠક મળી હતી, એ બેઠકની અંદર છે એ જવાહરલાલ નહેરુ દ્વારા છે રજૂ કરવામાં આવ્યો હતો. અને આ પ્રસ્તાવનાની અંદર છે એ 42માં બંધારણીય સુધારો કે જે 1976માં કરવામાં આવ્યો હતો, અને એની અંદર છે એ સમાજવાદી, ધર્મનિરપેક્ષ અને અખંડિતતા જેવા શબ્દો છે એ આપણા બંધારણની જે પ્રસ્તાવના છે અથવા તો આમુખ છે એની અંદર સામેલ કરવામાં આવ્યા છે. હવે આ જ આમુખ કે પ્રસ્તાવનાનું મહત્વ શું છે, એ આટલી બધી શું કામ મહત્વની છે? તો કે આપણું ભારતનું જે બંધારણ છે એની શરૂઆત જ છે ને એ ક્યાંથી થાય છે? તો કે આમુખથી થાય છે. અને આમુખ છે એને કાયદા દ્વારા છે એ અમલ કરી શકાતો નથી. હવે આ આપણે એમની ખાસિયત કહીએ તો પણ ચાલે, અને એમની નબળાઈ કહીએ તો પણ ચાલે. શું કામે? કેમ કે કોઈ કાયદો છે ને એ આ આમુખ ઉપર છે એ હાવી ન થઈ શકે. અને આમુખની અંદર પ્રજાના મુખ્ય આદર્શો, ઉદ્દેશો અને મહાન ભાવનાઓની છે એ મુખ્ય જાહેરાત કરવામાં આવી છે. અને તેમાં બંધારણના મૂળભૂત સિદ્ધાંતો અને આદર્શોનું છે એ દર્શન થાય છે. અને બંધારણના અર્થઘટનની મુશ્કેલી નિવારવા માટે છે એ આમુખનો ખૂબ જ ઉપયોગી છે. બંધારણનું અર્થઘટન કે કોઈ પણ સંદિગ્ધ શબ્દ હોય તો એમનું અર્થઘટન કરવામાં જે કાંઈ લોકોને મુશ્કેલી પડે છે ને, એ મુશ્કેલીનો હલ કરવા માટે છે એ આમુખ છે એ ખૂબ ઉપયોગી બને છે. આખા વિશ્વની આપણે વાત કરીએ ને, તો કોઈ પણ વિશ્વનું બંધારણ આપણે લઈ લઈએ ને, તો એ સંપૂર્ણ કે ખામી રહિત ક્યારેય પણ હોઈ શકે નહીં. અને આથી બંધારણના કોઈ મુદ્દા કે અર્થનો શબ્દ સંદિગ્ધ કે અસ્પષ્ટ જણાય ત્યારે તેનું અર્થઘટન કરવું હોય
તો અથવા તો એમની મુશ્કેલી, જ્યારે મુશ્કેલ શબ્દ લાગતો હોય તો એમનું અર્થઘટન કરવા માટે છે એ આ આમુખ અથવા તો જે આપણી પ્રસ્તાવના છે એ ખૂબ જ ઉપયોગી નીવડે છે. હવે એવી જ રીતે આપણે છે એ બંધારણની જે આપણું આમુખ છે એની અંદર આપણે સાર્વભૌમ, ધર્મનિરપેક્ષ, બિનસાંપ્રદાયિક આ જે બધા શબ્દો ઉમેર્યા છે ને એ બધા એક એક શબ્દ વિશે આપણે આ લેક્ચરની અંદર સમજીએ. તો એમાં પહેલો શબ્દ આવે છે સંપૂર્ણ સાર્વભૌમ. હવે સાર્વભૌમ શબ્દનો અર્થ એ છે કે ભારત ન તો કોઈ અન્ય દેશ પર નિર્ભર છે અને ન તો કોઈ અન્ય દેશનું ડોમિનિયન છે, કે ભારત છે ને એ સ્વતંત્ર છે, એટલે એના ઉપર કોઈ બાહ્ય સત્તા નથી અને પોતાના આંતરિક અને બાહ્ય મામલાઓ છે એના નિર્ણય લેવામાં માટે આપણો દેશ ભારત છે એ સ્વતંત્ર અને સક્ષમ છે. એ જો આપણે પહેલાંની જ વાત કરીએ કે આઝાદી પહેલાં, મતલબ કે ઈસવીસન 1947 પહેલાંની જો આપણે વાત કરીએ ને તો આપણા આંતરિક અથવા તો બાહ્ય નિર્ણય છે એ આપણે નહોતા લઈ શકતા. શું કામે? કેમ કે આપણા પર અંગ્રેજોનું રાજ હતું. હવે આ રાજ દરમિયાન છે એ અંગ્રેજો આપણને જે રીતે કહેતા, હવે આપણને કહેતાય નહીં, પણ એ લોકો જેમને ઠીક લાગે એવી રીતે આપણે વિદેશી નીતિઓ છે એ બધું છે એ પોતાની રીતે છે ડિસાઈડ કરી લેતા હતા. કોઈ પણ જાતનો નિર્ણય લેવા માટે આપણે કેપેબલ નહોતા. શું કામે? કેમ કે એ ટાઈમે આપણી પાસે ન તો બંધારણ સભા હતી, ન તો આવું બંધારણ હતું, કોઈ વસ્તુ હતી નહીં. હવે આ બધું આપણે અગાઉના વિડીયો લેક્ચરની અંદર આપણે છે એ ભણી ચૂક્યા છીએ. હવે આવા નિર્ણયો છે એ 1947 પહેલાં આપણે નહોતા લઈ શકતા અને હવે અત્યારે ટીલ ડેટ કે 2026 સુધીમાં આપણે જો વાત કરીએ ને, હવે 2026 દરમિયાન આપણે વાત કરીએ ને તો હવે આપણે આપણા દેશના બધા નિર્ણયો છે એ આપણે જાતે લઈ શકીએ છીએ. જાતે મતલબ કે આપણે જે લોકોને કે જે નેતાઓને આપણે ચૂંટ્યા છે ને એ નેતાઓ છે એ આપણી વિદેશ નીતિ, આપણી ફાઇનાન્શિયલી, આપણી હેલ્થ, જે કાંઈ બી ઇસ્યુ છે એના નિર્ણયો છે કે કયા દેશ સાથે કેવા સંબંધો રાખવા, કે અત્યારે આપણા દેશની શું પરિસ્થિતિ છે એને મુજબ આપણે આવું કરશું તો આપણને શું નુકસાન થશે કે ફાયદો થશે, એ બધી વસ્તુના નિર્ણય લેવા માટે આપણે કેપેબલ છીએ કે આપણે એ નિર્ણયો છે એ આપણી જાતે લઈ શકીએ છીએ. તો હવે એવી જ રીતે હવે આપણે સમાજવાદ સમજવાનું છે, પરંતુ સમાજવાદ સમજીએ ને એ પહેલાં આપણે અહીં દેશના પ્રકાર વિશે સમજીએ કે દેશ છે એના 3 પ્રકાર છે. હવે એ કઈ રીતે? તો કે વસાહતી, ડોમિનિયન અને સાર્વભૌમ. હવે વસાહતી દેશ એટલે કે જ્યારે દેશ વિદેશ શક્તિને આધીન હોય, આંતરિક કે બાહ્ય નિર્ણય છે ને એ આપણે ન લઈ શકીએ. વસાહતી મતલબ કે આપણે જો અહીંયા ખબર જ છે કે આપણે 15 ઓગસ્ટ 1947 પહેલાંનું જો ભારતની વાત કરીએ ને તો ત્યારે આપણે છે એ કોના? અંગ્રેજોના તાબા હેઠળ હતા. એટલા માટે છે આપણે દેશ છે એ વિદેશી શક્તિને આધીન હતો. એટલા માટે આપણે આંતરિક કે બાહ્ય નિર્ણયો છે આપણે નહોતા લઈ શકતા. હવે આપણે ડોમિનિયનની વાત કરીએ કે દેશ છે એ સ્વતંત્ર હોય પરંતુ બાહ્ય નિર્ણય છે એ ન લઈ શકે. બાહ્ય નિર્ણય મતલબ કેવા? કે આપણે વિદેશી નીતિ છે તો કયા દેશ સાથે કેવો સંબંધ રાખવો, કે કોઈ કોન્ટ્રાક્ટ સાઇન કરવો છે કોઈ દેશ સાથે તો એ કેટલા સમય સુધીનો કરવો, કેવી રીતે કરવો, એ બધી વસ્તુનો નિર્ણય છે ને એ આપણે ન લઈ શકીએ. એ કોણ લે? તો આપણી જગ્યાએ જે લોકો રાજ કરતા હતા, કે અંગ્રેજો છે એ 1947 પહેલાં આપણી ઉપર રાજ કરતા હતા, તો એ અંગ્રેજો છે એ આપણા વતી છે એ નિર્ણય લઈ શકે છે. જેમ કે 15 ઓગસ્ટ 1947થી લઈ અને 26 જાન્યુઆરી 1950 સુધીનો જે સમયગાળો હતો ને એ સમયગાળા દરમિયાન આપણો દેશ છે એ ડોમિનિયન હતો. હવે શું કામે? કેમ કે આ સમયગાળા દરમિયાન આપણી બંધારણ છે એની રચના થતી હતી. જ્યારે બંધારણ અમલમાં આવ્યું ને
પછીથી આ ડોમિનિયન છે એ આપણા પરથી હટી જાય છે અને પછી આપણે સાર્વભૌમ કે 26 જાન્યુઆરી 1950 પછીનું ભારત કે આંતરિક કે બાહ્ય નિર્ણય છે એ આપણે જાતે લઈ શકીએ છીએ કે આપણે કોઈ પણ નિર્ણય લેવા માટે કોઈ પણ બીજા વ્યક્તિની કે કોઈ પણ બીજા દેશના વડાની છે એ અહીં આપણે જરૂર પડતી નથી. તો હવે આ જ વસ્તુ પર હવે આપણે આગળના ટેબલ પરથી અહીંયા જ આપણે સમજીએ કે સમાજવાદી. હવે અહીંયા સમાજવાદી અને સામ્યવાદી બે લાગશે સેમ પરંતુ બે અલગ અલગ છે. એટલે આપણે અહીં સમાજવાદી કે જે આમુખની અંદર છે એ ઉમેરવામાં આવે છે. હવે સમાજવાદીની વાત કરીએ તો કે વર્ષ 1976ના 42માં બંધારણીય સુધારા પહેલા પણ ભારતીય બંધારણમાં રાજ્યનીતિના નિર્દેશક તત્વોના સ્વરૂપમાં સમાજવાદી લક્ષણો છે એ હાજર હતા. હવે સમાજવાદી લક્ષણો એટલે કે કેવા કે કયા દેશમાં કેવો સમાજવાદ છે એ કોના પર આધાર રાખે છે તો કે તે દેશ પર જ આધાર રાખે છે. જેમ કે અમેરિકાના જો સમાજવાદમાં દરેક મહત્વની કંપની છે એ ખાનગી જોવા મળે છે. હવે એવી જ રીતે છે એ ભારતની આપણે વાત કરીએ ને તો કે ભારતમાં ખાનગી અને સરકારી બંને કંપનીઓ બંને ટાઈપની કંપનીઓ છે એ જોવા મળે છે. હવે અમેરિકાની અંદર આપણે જોઈએ કે ટેસ્લા, સ્પેસએક્સ આ બધી કંપનીઓ છે ને એ પર્સનલી છે. ક્યારેય તમે એવું સાંભળ્યું છે કે આ અમેરિકાની ખુદની એકલાની કંપની છે કે અમેરિકાની ગવર્મેન્ટની કંપની છે? નહીં ને. હવે એવી જ રીતે જો આપણે ભારતની અંદર વાત કરીએ ને તો ભારતની અંદર આપણે મહારત્ન કંપનીઓ છે. હવે મહારત્ન કંપનીઓ છે એ કઈ કઈ છે ચલો તમે મને કમેન્ટ સેક્શનની અંદર કહો. હવે એવી જ રીતે ખાનગી કંપનીઓ પણ છે અને ભારતની પોતાની ગવર્મેન્ટ કંપનીઓ પણ છે. એવી રીતે છે ભારતનો સમાજવાદ છે કેવો છે? મિશ્રિત સમાજવાદ છે અને ભારતમાં છે એ લોકશાહી સમાજવાદ છે એ જોવા મળે છે. હવે લોકશાહી એટલે શું કામે? લોકશાહી શું કામે અને કેવી રીતે એ આપણે આગળ છે એ સમજવાના જ છે. જો હું અહીં જ કહી દઈશ તો તમને નહીં સમજાય પરંતુ આપણે આગળ સમજવાના જ છે. એટલે વિડીયોમાં એન્ડ સુધી છે એ બન્યા રહેજો. હવે ત્યારબાદ આવે છે ધર્મનિરપેક્ષ અથવા તો જેને આપણે કહી શકીએ કે બિન સાંપ્રદાયિક. હવે આપણો દેશ ભારત છે એ કેવો દેશ છે તો કે ધર્મનિરપેક્ષ કે જે લોકોને જેવો ધર્મ પાળવો હોય એ ધર્મ પાળવાનો એમનો મૂળભૂત અધિકાર છે ને એ આપણે બંધારણની અંદર આપણે અગાઉ ભણી ચૂક્યા છીએ. હવે એવી જ રીતે છે એ ધર્મના આધારે પણ અલગ અલગ સ્વરૂપ હોય છે બધા દેશોના. એમાં આવે છે અનિશ્વરવાદી દેશ, પછી એક ધર્મ શાસિત અને બીજો આવે છે ધર્મનિરપેક્ષ. હવે અનિશ્વરવાદી દેશ એટલે કેવો કે દેશમાં કોઈ પણ ધર્મ છે એ માનવામાં આવશે નહીં. હવે એવું કયા દેશની અંદર છે? જેમ કે આપણો પાડોશી દેશ ચીન. હવે ચીનની અંદર કોઈ દેશનો કોઈ ધર્મ જ નથી કે ચીનની પ્રજા છે ને એની કોઈ ભગવાનની અંદર માનતી જ નથી. ચીનની પ્રજા એવું કહેતી જ નથી કે આ ભગવાન છે. ત્યારબાદ આવે છે એક ધર્મ શાસિત દેશ. હવે એક ધર્મ શાસિત મતલબ કે સમગ્ર દેશ છે ને એને એક જ ધર્મને છે ને પોતાનો રાષ્ટ્ર ધર્મ જાહેર કરી દીધો હોય છે અને એક સમગ્ર દેશ છે ને આખો દેશ છે એ પોતાના એક જ ધર્મને માનતો હોય છે. હવે આ આખો દેશ મતલબ કે આખા દેશની પ્રજાની અહીં વાત થાય છે. એ આખો દેશ છે કોને માને છે તો કે ઇસ્લામિક દેશ છે. હવે આ ઇસ્લામ ધર્મ છે એમને પાકિસ્તાને કેવો તો કે પોતાનો રાષ્ટ્ર ધર્મ છે એ જાહેર કરી દીધો છે. ત્યારબાદ આવે છે ધર્મનિરપેક્ષ. હવે ધર્મનિરપેક્ષ મતલબ કે આપણો ભારત દેશ કે દરેક ધર્મને સમાન ગણનારો દેશ કે બધા ધર્મ છે એક સમાન છે. બધા અલગ અલગ લોકો છે અલગ અલગ ભગવાનમાં માનતા હોય તો કે હા ભાઈ ઇટ્સ ઓકે, એમાં અમને કોઈ વાંધો નથી. અને દેશ છે એને ખુદનો પોતાનો કોઈ ધર્મ નથી. જેમ કે આપણો ભારત દેશ અને ત્યારબાદ અમેરિકા કે ભારત અને અમેરિકાની અંદર છે એ ધર્મનિરપેક્ષ દેશ છે બંને દેશ. હવે ધર્મનિરપેક્ષ શબ્દ છે એ આપણા બંધારણની અંદર આમુખમાં 42માં બંધારણીય સુધારો કે જે 1976ની અંદર છે એ આમુખની અંદર ઉમેરવામાં આવ્યો છે. હવે બંધારણના જે નિર્માતાઓ હતા એ ધર્મનિરપેક્ષ દેશ બનાવવા માંગતા હતા અને એટલા જ માટે આપણા બંધારણની અંદર અનુચ્છેદ 25 થી 28 છે એ જોડવામાં આવ્યા છે. અને ધર્મનિરપેક્ષનો અર્થ થાય છે કે દેશનો કોઈ ધર્મ નથી, બધા ધર્મો છે એને સમાન આદર, સમાન પોષણ અને પ્રોત્સાહન કરવાનો છે.
હવે આપણે છે સપોઝ કે હું જ છું હું એક હિન્દુ છું, પછી એવી જ રીતે છે કોઈ ક્રિશ્ચિયન છે, કોઈ શીખ છે, કોઈ સિંધી છે, તો હવે આ બધા ધર્મો છે એમને ગવર્મેન્ટ તરફથી સમાન આદર, સમાન પોષણ, સમાન પ્રોત્સાહન એ બધું છે એ એક સરખું જ આપવામાં આવે છે. સમાન માન છે એ પણ એને સિંધી ધર્મ હશે તો પણ એટલો હશે, હું હિન્દુ છું તો હિન્દુ પણ એટલા જ હશે, ક્રિશ્ચિયન છે તો ક્રિશ્ચિયનને પણ એક સમાન. એવી રીતે બધા ધર્મ છે એને દેશ છે એ એક સાથે અને એક સમાન લઈ અને ચાલતો હોય છે. ત્યારબાદ આવે છે લોકતાંત્રિક, કે જેને આપણે ઇંગ્લિશમાં કહી શકીએ કે ડેમોક્રેસી. હવે આ ડેમોક્રેસી શબ્દ છે એ કેવો શબ્દ છે? ગ્રીક શબ્દ છે. હવે આનો અર્થ થાય છે લોકોનું શાસન. લોકોનું શાસન એટલે કે સર્વોચ્ચ શક્તિ, કે સૌથી વધારે શક્તિ છે કોની પાસે હોય છે? તો કે લોકોના હાથમાં જ રહેલી શક્તિ છે. હવે લોકશાહી એટલે કે લોકો માટે, લોકો દ્વારા, લોકો વડે ચાલતું શાસન એટલે લોકશાહી. અને આ લાઈન કોના દ્વારા કહેવામાં આવી છે? તો કે અબ્રાહિમ લિંકન દ્વારા છે એ આ વસ્તુ કહેવામાં આવી છે. એમને ગુજરાતીમાં નહોતું કીધું, એમને ઇંગ્લિશમાં જ કીધું હતું, પરંતુ એનું આપણે ગુજરાતી કર્યું છે. હવે આ લોકતંત્ર છે એના બે પ્રકાર હોય છે, એક તો પ્રત્યક્ષ લોકતંત્ર અને બીજું પરોક્ષ લોકતંત્ર. હવે આ પ્રત્યક્ષ લોકતંત્ર મતલબ કે લોકો છે એ પોતાની શક્તિનો ઉપયોગ પ્રત્યક્ષ રીતે કરતા હોય છે. કે સપોઝ કે મેં તમને છે એ વડાપ્રધાન બનાવ્યા, એટલે હું તમને ડાયરેક્ટલી વડાપ્રધાન છે એ બનાવી જ દઉં છું, એટલે કે એ સમગ્ર વસ્તુ માટે કે સમગ્ર દેશ માટે એ એક જ વડાપ્રધાન છે. હવે પરોક્ષ લોકતંત્ર મતલબ કે લોકો દ્વારા છે એ ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એ લોકો તરફથી છે એ પોતાનું પ્રતિનિધિત્વ કરે. જેમ કે રાજ્યસભાની અંદર છે એ કંઈક આ રીતે જ થાય છે. કઈ રીતે? તો કે આપણે લોકસભાના સભ્યો છે એને કોણ ચૂંટે છે? તો કે ભારતના લોકો. હવે જે આ રાજ્યસભાના સભ્યો છે એમને કોણ ચૂંટે છે? તો કે આપણે જે લોકસભાની અંદર જે સભ્યોને ચૂંટ્યા છે એ જ સભ્યો છે એ આપણા તરફથી છે એ રાજ્યસભાની અંદર પોતાનું પ્રતિનિધિત્વ કરી અને રાજ્યસભાના જે સભ્યો છે કે જે દર 2 વર્ષે ચૂંટાય છે એની ચૂંટણી છે કોણ કરે છે? તો કે લોકસભાના જે સભ્યો છે જેને આપણે ચૂંટ્યા છે એ લોકો છે એ રાજ્યસભાના સભ્યોને ચૂંટશે યા તો નિયુક્ત કરશે. સમજાય છે ને? અહીંયા સુધી ક્લિયર છે ને? વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. પછી આવે છે પ્રજાસત્તાક. પ્રજાસત્તાક મતલબ કે રાષ્ટ્રના વડા અથવા તો જે અધ્યક્ષ છે એ લોકો દ્વારા ચૂંટાયેલા હોય તેવા દેશને છે એ પ્રજાસત્તાક કહેવાય. હવે ઘણા દેશની અંદર કેવું હોય છે કે લોકો દ્વારા નથી ચૂંટાતા, હજુ પણ ઘણા દેશની અંદર છે એ રાજાશાહી છે એ ચાલુ છે, જેમ કે બ્રિટનની અંદર. હવે લોકશાહીમાં છે એ દરેક રાજ્ય એના પ્રમુખ લોકશાહીમાં દરેક રાજ્યના પ્રમુખ છે એ ચોક્કસ સમયગાળા માટે પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે છે ચૂંટાઈને આવે છે. સોરી, અહીંયા રાજ્ય નહીં, અહીંયા આવશે દેશની અંદર. હવે લોકશાહી દેશમાં છે એ ચોક્કસ સમયગાળા માટે છે પ્રમુખ અથવા તો જે કાંઈ ઉમેદવાર છે પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે છે એ ચૂંટાઈને આવે છે, જેમ કે ભારત અને અમેરિકા. પછી આવે છે ન્યાય. હવે આમુખમાં છે એ 3 પ્રકારના ન્યાયની વાત કરવામાં આવી છે. કેટલા પ્રકારના? 3 પ્રકારના ન્યાયની વાત કરવામાં આવી છે. એમાં પહેલો પ્રકાર આવે છે સામાજિક ન્યાય, બીજું આર્થિક ન્યાય અને ત્રીજો રાજકીય ન્યાય. હવે આ સામાજિક ન્યાય છે અનુચ્છેદ 15 મુજબ જાતિ, રંગ, ધર્મ, લિંગ અને તેના આધાર પર કોઈ પણ ભેદભાવ વિના તમામ નાગરિકો સાથે સમાન વર્તન, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત વર્ગો તથા મહિલાઓની સ્થિતિમાં છે એ સુધારો કરવાનો. હવે સામાજિક ન્યાય મતલબ કે બધા લોકો છે એ ચાહે કોઈ ગોરો હોય, કોઈ કાળો હોય, કે એમની જાતિ છે બધાની અલગ અલગ હોય, કોઈ ધર્મ છે એ પણ અલગ અલગ હોય, કોઈ લેડીઝ હોય, કોઈ જેન્ટ્સ હોય, એના કોઈ પણ જાતના ફેરફાર વગર કે કોઈ પણ જાતના ભેદભાવ વગર છે એ ન્યાય આપવો. એ કેની અંદર વાત કરવામાં આવી છે? બંધારણના અનુચ્છેદ
15 મુજબ છે એ સામાજિક ન્યાયની વાત કરવામાં આવી છે. હવે એવી જ રીતે ન્યાયનો બીજો પ્રકાર એ છે આર્થિક ન્યાય. હવે આર્થિક કારણોના આધારે લોકો વચ્ચે કોઈ પણ ભેદભાવ કરવામાં આવશે નહીં. હવે જેમ કે કોઈ લોકો છે, કોઈ માણસ છે એ અમીર છે અને એની જ કમ્પેરમાં બીજો માણસ છે એ ગરીબ છે, તો હવે છે કોઈ પણ જાતના ભેદભાવ વગર આ અમીર માણસ છે એને એટલી જ સુખ સુવિધા મળશે અને જે ગરીબ માણસ છે એને પણ ન્યાયની બાબતમાં છે એટલું જ સુખ સુવિધા અથવા તો સગવડ છે એ બંનેને સમાન રીતે આપવાની અહીં વાત કરવામાં આવી છે. ત્યારબાદ આવે છે રાજકીય ન્યાય, કે દરેક નાગરિકને સમાન અધિકાર અથવા તો રાજનૈતિક હોદ્દો મેળવવાનો હક છે એ સરકારમાં સમાન અવાજ હોવો જોઈએ. દરેક નાગરિકને સમાન અધિકાર તથા રાજનૈતિક હોદ્દો મેળવવાનો હક. હવે કોઈ વ્યક્તિ છે, આપણા બંધારણની અંદર સાફ શબ્દમાં કીધું છે કે 25 વર્ષની ઉંમર થાય એટલે તમે વડાપ્રધાન, હું ઉદાહરણ તરીકે કહું છું, અહીં 25 વર્ષની ઉંમરે તમે વડાપ્રધાન બનવા માટે છે એ કાબેલ ગણાવ છો. હવે 25 વર્ષ, મારા સપોઝ કે 25 વર્ષ થઈ ગયા અને બીજી મારી જ બાજુવાળો વ્યક્તિ છે એના પણ 25 વર્ષ થઈ ગયા, તો હવે અમે બંને છે એ વડાપ્રધાન બનવા માટે છે એ કાબિલ ગણવામાં આવે છે. પરંતુ જો મારી કોઈ લાગવગ હોય તો હું વડાપ્રધાન બની શકું અને બાજુવાળો છે એની કોઈ લાગવગ ન હોય તો એ વડાપ્રધાન ન બની શકે. તો એવું કાંઈ ભેદભાવ વગર છે એ ન્યાય આપવો એટલે કે રાજકીય ન્યાય છે, કે હું વડાપ્રધાન બની શકું અને બાજુવાળો છે એ વડાપ્રધાન ન બની શકે, એ મારા જેવો જ છે, મારા જેટલી જ એજનો છે, છતાંય ન બની શકતો હોય, એવું બને નહીં. એટલા માટે છે એ રાજકીય ન્યાયની અંદર છે કોઈ પણ ભેદભાવ વગર છે દરેક નાગરિકને સમાન અધિકારની વાત કરવામાં આવી છે અને સરકારની અંદર પણ છે એ સમાન સ્થાન અથવા તો સમાન અવાજ છે એના માટે ઉઠાવી શકાય છે. ત્યાર પછી આપણે વાત કરીએ સ્વતંત્રતા. હવે સ્વતંત્રતા એટલે કે લોકોની ગતિવિધિઓ પર પ્રતિબંધ ન હોય અને તેના વ્યક્તિગત સર્વાંગી વિકાસ માટે છે એ ગમે ત્યાં જઈ શકે છે. હવે અહીંયા શું કીધું કે લોકોની ગતિવિધિ પર પ્રતિબંધ ન હોય, કે લોકોને જ્યાં જવું છે ત્યાં જઈ શકે છે અને એનો સર્વાંગી વિકાસ મતલબ કે હું ગુજરાતની અંદર રહું છું અને મારે કેરળની અંદર છે એ મારે પાનનો ગલ્લો કરવો છે તો હું કરી શકું છું. એવી સ્વતંત્રતા છે એ આપણા બંધારણની અંદર આપવામાં આવી છે કે સર્વાંગી વિકાસ માટે છે એ ગમે ત્યાં મૂવ કરી શકે છે. હવે આ તો આપણે ગુજરાતની જ વાત કરી, તો હવે આપણે ભારતમાં રહીએ છીએ અને કેનેડામાં શિફ્ટ થવું છે તો આપણે પહેલાં કેનેડાની જે કાંઈ બી રૂલ્સ એન્ડ રેગ્યુલેશન યા તો ટર્મ્સ એન્ડ કન્ડિશન છે એ આપણે પૂરી કરી શકવા જોઈએ. તો આપણને અહીં ભારતની અંદર છે એ આપણે સ્વતંત્રતા આપવામાં આવી છે આપણા બંધારણ દ્વારા. હવે આમુખ અને મૂળભૂત અધિકારો દ્વારા ભારતના દરેક નાગરિકને વિચાર, અભિવ્યક્ત, ધર્મ, વિશ્વાસ અને સ્વતંત્રતાના અધિકાર છે એ મળેલા છે. તો ચલો તમે હવે મને કમેન્ટ સેક્શનની અંદર કહો કે આપણા બંધારણની અંદર લોકોને કેટલા મૂળભૂત અધિકારો છે એ આપવામાં આવ્યા છે. હું કમેન્ટ સેક્શનની અંદર જેનો પણ પહેલા જવાબ આવશે તેને હું કમેન્ટ સેક્શનમાં પિન કરીશ. પછી આવે છે સમાનતા. સમાનતા એટલે શું કે ભેદભાવ અને વિશેષાધિકારનો અંત કરી બધા માટે સમાન અવસરો છે એ ઉપલબ્ધ કરવા, કે કાયદા સમક્ષ છે એ સમાનતા અનુચ્છેદ 14ની અંદર કહેવામાં આવ્યું છે. હવે એ જ રીતે ધર્મ, જાતિ, લિંગના આધારે ભેદભાવ પર પ્રતિબંધ અને એ કહેવામાં આવ્યું છે અનુચ્છેદ 15ના આધારે. હવે બધા છે, કોઈ ઉચ્ચ ધર્મનો છે તો એને પહેલાં સ્થાન આપવામાં આવશે, એવી જ રીતે છે એની જાતિ છે એ ઉપર આવે છે તો એમને પહેલાં સમાનતા પહેલાં રક્ષણ આપવામાં આવે છે. એવું તો નથી કીધું, એવું એના માટે છે એ સમાનતા છે એ આપણા આમુખની અંદર ઉમેરવામાં આવી છે. હવે ત્યાર પછી જો આપણે જાહેર નોકરીની વાત કરીએ તો એમાં પણ સમાનતા એ કયા અનુચ્છેદની અંદર, તો કે અનુચ્છેદ 16 મુજબ છે એ જાહેર નોકરીમાં છે એ સમાનતા આપવામાંની વાત કરી છે. કે જાહેર નોકરી એટલે કેવી નોકરી, કે સપોઝ કે આપણે બધા છે એ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરીએ છીએ તો એમાં છે
એ કઈ રીતે? તો કે મારો ધર્મ છે થોડોક ઊંચ છે તો મને પહેલાં નોકરી મળી જશે, અને મારા માર્ક ઓછા છે છતાંય મને પહેલાં નોકરી મળશે, એવું તો નહીં બને. શું કામે? તો કે જાહેર નોકરીમાં પણ સમાનતાનો હક આપવામાં આવ્યો છે. પછી આવે છે અનુચ્છેદ 17 મુજબ છે અસ્પૃશ્યતા નાબૂદી, કે ઘણા લોકો છે ને, પહેલાંના લોકો એ અસ્પૃશ્યતાની અંદર વિશ્વાસ કરતા હતા. હવે એ જ અસ્પૃશ્યતાને અહીં અનુચ્છેદ 17 મુજબ છે એ નાબૂદ કરવામાં આવી છે. ત્યાર પછી અનુચ્છેદ 18 મુજબ છે ઉપાધિની નાબૂદી, કે ઉપાધિ મતલબ કે કોઈ પણ સન્માન છે એ આપવામાં પણ કોઈ આ ધર્મ જાતિ કે કોઈ પણ ભેદભાવ છે એ કરવામાં આવશે નહીં. પછી આવે છે બંધુત્વ. હવે બંધુત્વ મતલબ કે ભાઈચારાની ભાવના. હું અને તમે બંને સારા જ છીએ, સારા જ વ્યક્તિ છીએ, મતલબ કે એકબીજાની હેલ્પ કરવા માટે છે એ આપણે એની ટાઈમ એની વેર આપણે તત્પર હોવા જોઈએ. મતલબ કે હવે આ બંધુત્વ છે એને 42માં બંધારણીય સુધારા દ્વારા છે એ આમુખની અંદર છે એ ઉમેરવામાં આવ્યો છે. હવે આમુખની અંદર બંધુત્વને 2 બાબત માટે સુનિશ્ચિત કરે છે. એક તો વ્યક્તિની ગરિમા અને બીજી છે દેશની એકતા અને અખંડિતતા. હવે વ્યક્તિની ગરિમા એટલે શું? કે જે વ્યક્તિ જે સ્થિતિમાં છે, જેવી રીતે છે એવી રીતે આપણે એમને અપનાવવો, નહીં કે આપણે એ ખરાબ સ્થિતિમાં છે તો આજે આપણે એની મજાક ઉડાવીએ અને એ જ વ્યક્તિ થોડોક ટાઈમ થાય તો અમીર બની જાય તો એને આપણે માન આપીએ, એવું આપણે નહીં કરવાનું, એવું અહીં આમુખની અંદર કહે છે. અને ત્યારબાદ જો આપણે એકતા એટલે કે ભેગા થવું, અને અખંડિતતા એટલે કે એ જ જે લોકો ભેગા થયા છે એને છૂટા પડવા દેશો નહીં. તો હવે આજના લેક્ચરની અંદર, હવે આજનો આ વિડિયો લેક્ચર છે આપણે અહીં જ સમાપ્ત કરીશું. અને આમુખ છે એને સંપૂર્ણ રીતે છે મેં આ વિડિયો લેક્ચરની અંદર સંપૂર્ણ રીતે ગવર્મેન્ટ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી છે આવરી લેવાની મારી બનતી કોશિશ છે મેં કરી છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને આવા જ વિડીયો છે એ હવે તમારે કયા સબ્જેક્ટ યા તો કયા ટોપિક પર જોઈએ છે એ મને કમેન્ટ સેક્શનની અંદર જરૂરથી કહો. જય હિન્દ, જય ભારત. મળીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર.